તમે બહુ વખતે ભુજ આવ્યા છો કરેક્ટ? અને આજથી વર્ષો પહેલા તમને હું મળ્યો હતો ત્યારે તમે વોલ્ટાસમાં હતા રાઈટ? સ્ટાર્ટિંગ મેં વોલ્ટાસથી કરી. હા, તો તમારી કેરિયર અને તમારું નામ એટલે ભુજના વાસીઓ તેમજ કચ્છના લોકો માટે તમારું ઇન્ટ્રોડક્શન આપું ફરીથી એટલે બધાને ખબર પડે. હું તો તમને ઓળખું છું. થેન્ક યુ નીરવ. મારું નામ છે દીપક બદ્રા, ભુજનો છું પણ હવે અત્યારે રહું છું દુબઈ. અચ્છા. મારી કેરિયરની સ્ટાર્ટિંગ કરી એઝ એર કન્ડિશનિંગ એન્જિનિયર વોલ્ટાસમાં અમદાવાદથી. અચ્છા, તો દુબઈમાં તમે ત્યાં રહ્યો છો. દુબઈમાં એવું શું છે કે તમે ઇન્ડિયા છોડીને દુબઈ રહ્યો છો? દુબઈમાં લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી મારા માટે દુબઈ જે છે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. મારા ડ્રીમ્સ જે છે એ ફૂલફિલ થયા. ફાઇનાન્શિયલ ફ્રીડમ. અચ્છા, તો હવે હું કોચિંગ નું કરું છું, બુક લખી. અચ્છા, પણ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીમાં તમને દુબઈએ શું મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી કઈ આપી? ટાઈમ ફ્રીડમ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ. અચ્છા, તો ટાઈમ ફ્રીડમ એટલે શું? ફ્રીડમ એટલે ફ્રીડમ ટુ ચૂઝ. જ્યાં ટ્રાવેલ કરવું હોય, જે તમને મન ફાવે કરવું હોય. અચ્છા, કઈ ખરાબ નહીં, પણ જે તમારી અલાઇનમેન્ટમાં હોય, જે તમે લાઈક કરતા હો પણ તમે ડિલે કરતા હો બીકોઝ તમને જોબમાં હો તો બિલ ભરવાના હોય, બિઝનેસમાં હો તો બિઝનેસની વરી હોય. વેન યુ આર ફ્રી ફ્રોમ ધોઝ વરીઝ ત્યારે તમે જે એન્જોય કરી શકો ટાઈમ ફ્રીડમ. અચ્છા, તો તમે ધારો કે અત્યારનો જે છોકરો હોય જ્યારે તમે નાના હતા 17-18 વર્ષના ત્યારે હતા ને કચ્છની અંદર, તો તમારી ઉંમરનો કોઈ છોકરો હોય અહીંયાનો, કચ્છનો હોય, ભુજનો હોય, ગુજરાતનો હોય, તો તમે એને શું સંદેશ એને કરવું શું? કારણ કે તમારો જે સમય હતો જુદો હતો. લાઈફ વોઝ વેરી સિમ્પલ. મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, ટીવી નહોતા, એટલે અમારે ટાઈમે આટલું ડિસ્ટ્રેક્શન નહોતું ડેફિનેટલી. હા, અને બહુ કોમ્પ્લેક્સ લાઈફ નહોતી એટલી બધી. તો હવે છે, તો હવે તમે ધારો કે તમે ફરીથી જાણે તમે 17-18 વર્ષના છો પોતે જ, તો તમે પોતાને શું વાત કરો? અત્યારે તમારા અનુભવ કેટલા છે? તમારે 40-45 વર્ષ તમારા હશે તો 59. હા, તો 59 છે. તો 59 નો જે દીપક છે, હા, તે 17 વર્ષનો જો દીપક અત્યારે હોય તો એને શું સલાહ આપે? અમુક હેબિટ્સ જે છે લાઈક એક તો ફોકસ, અમુક ડિસિપ્લિન જે છે. એટલે ફોકસ તમારી દ્રષ્ટિએ હમણાં ઓછું છે યંગસ્ટર્સ. આ ડિવાઇસ જે છે, હા, કયો ડિવાઇસ? મોબાઈલ ફોન, જે બી તમે આઈફોન હોય, સેમસંગ હોય, કોઈ બી હોય, આ તમારું ફોકસ લઈ લે છે. અચ્છા, એટલે પહેલા તો તમે ફોકસ કરો એમ તમે કહેવા માંગો? ફોકસ ઓન ગુડ થિંગ્સ, ફોકસ ઓન પ્રોડક્ટિવ થિંગ. બરોબર. નોન પ્રોડક્ટિવ ઉપર નહીં. નોન પ્રોડક્ટિવ તમે સ્ક્રોલિંગ કરતા રહ્યો સોશિયલ મીડિયા ઉપર, ધેટ ઇઝ નોટ અ ફોકસ. અચ્છા, અને બીજું શું કહેવા માંગો છો? બીજી કોઈ સલાહ? અમુક નાની હેબિટ્સ જે છે લાઈક રીડિંગ, બુક રીડિંગ છે, અમુક જે મોટિવેશનલ બુક છે. અચ્છા, કઈ બુક તમે સજેસ્ટ કરો છો 17 વર્ષના એ દીપકને અથવા તો હમણાં ઉંમરના છોકરાને? હા, તો એક જે છે, મને જે ટ્રાન્સફોર્મેશન મળ્યું માઇન્ડ અને મનીનું જે એજ્યુકેશન છે, હા, જે મને સ્કૂલમાં નહોતું મળ્યું, હું શીખ્યો. બટ મેં જયારે શીખવાની સ્ટાર્ટ કર્યું એટ ધ એજ ઓફ 46. હા, હવે આ જ વસ્તુ અગર 17 વર્ષનો છોકરો શીખશે, હા, તો એ જલ્દી પોતાના ડ્રીમ્સ જે છે, પોતાની લાઈફ ડિઝાઇન કરી શકશે. અને અમુક વસ્તુ જે છે મની હેબિટ્સ, અમુક વખતે ઇમ્પલ્સ આવતા હોય અને જે પૈસા હોય એટલે આવે ખોટા આગળ બીજાનો ફોન જોયો તો કે મને બી આ ફોન જોઈએ. હવે 17 વર્ષનો ડેફિનેટલી પેરેન્ટ્સ પાસેથી લેવાનો છે છોકરો. એટલે ઇમોશનલી ફાઇનાન્શિયલ સપોર્ટ પેરેન્ટ્સ પાસેથી હોય છે. ઘણી વખત પેરેન્ટ્સ છોકરાઓને મતલબ ઇમોશનલી ઇન્વોલ્વ હોય, બધું ડિમાન્ડ પૂરી કરે, પણ ઘણી વખત એ લોકો પ્રેશરમાં હોય છે. લાઈક છોકરાઓ જયારે બીજાને જોયે કે આની પાસે સારો ફોન છે, આની પાસે સારી ગાડી છે, આની પાસે સારી બાઇક છે, તો મારી પાસે બી હોવું જોઈએ. ડિસાઇડ લાઈક સી એ રીતે ડિસેટિસ્ફાઈડ હોય છે. વસ્તુ હોવી એ ખોટું નથી, બટ ડુ યુ રિયલી નીડ ધીસ? તમને અત્યારે આ જોઈએ છે. એટલે મને એમ લાગે છે કે તમે એમ કીધું સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ, એટલે સિમ્પલ લિવિંગ તમારું હોવું જોઈએ. એ જ પૈસા તમે પેરેન્ટ્સ પાસેથી લેશો, ઇન્વેસ્ટ ઇન સમથિંગ, તમે ઇન્વેસ્ટ કરો અને એ પૈસામાંથી જે ઇન્કમ આવે એમાંથી તમારી લક્ઝરી ફીડ કરો.